તો આપણે 800 રૂપિયા પાસ આવતા રહી અને પગ ઊંચો લઈ લીધો તો એ ગાડી 70 80 60 70 80 એમને માઇકોની સેન્ટ્રોની રેસ થઈ ગઈ. થોડી ગરમી પાડ બાજુમાં આવે ખબર પડે હાલે નહીં તો આવ્યો જો હવે બરોબર હે. હવે કઈ કામ ઓલું આપણને આવડતી હોય ની ભાષાનું ગીત આવ્યું હલવાણા ને હરખી રીતના હે. અહીંયા આવ્યા પોઈચા જો આ ખંભાળિયાનું ટોલ નાખવું હોય અહીંયા પોઈચા ને ખબર પડી કે આમાં ભાઈ ફાસ્ટેગ જ નથી માર્યું હજી. હાલો ઠેલા ભરાઈ ગયા. હાલો આવું નથી તારે આમ જો મેં ઠેલો ભરી લીધો. જો મારો ઠેલો તો કમ્પ્લીટ થઈ ગયો. આજ તો ભાઈ અમારો હેરિક નવું વર્ષ 2026 થયું ને એટલે અમારે હેરિકે નાહી લીધું. આમ જો નાહી ધોઈને એકદમ ચોખ્ખો ન કરતો ખાટો ગંધાતો હતો. હવે તો મસ્ત હાવ સુગંધ જ આવે. અને આમ જો ચાંદલો બાંદલો કરી દીધો જોરદાર ભાગવું એ. હાલ જો હું બાબા જાવું તારે આવું નથી. હાલો ભાઈ હાલો વાગ્યા છે 12:05 વાર હે. 12:05 નહીં 9 વાર હે. અને આપણે જવાનું છે દ્વારકા. હા ભાઈ ઘણા ટાઈમથી આપણે દ્વારકા નહોતા ગયા એટલે આપણે જવાનું છે દ્વારકા. અને હમણાં દર્પણને ફોન કર્યો છે. દર્પણ પછી સંગ્રામ પછી હર્ષિલ 4 જણા આપણે જવાના છીએ. અને આપણે જવાની છીએ આપણી લોડ સેન્ટ્રો લઈને. અને આ ભાઈને એમ કે મને લઈ જાય. આમ જોતો તને કાંઈ નથી લઈ જવાનું અત્યારે નો હોય ન્યા આવે હે. તારે આવવું છે અત્યારે ઠંડી હોય જો ન્યા નાવાય નથી દેતા. હાલો ભાઈ આપણે ઘણા ટાઈમથી આ દ્વારકા નથી ગયા. નહીં 3 થી 4 મહિનાથી આપણે પૂનમે દ્વારકા નથી ગયા. એટલે આપણે નવા વર્ષના 2026 ની પહેલી જ પૂનમ 4 તારીખે આપણે આવે છે. 4 હે ને 4 તારીખે આવે છે. એટલે આપણે હવે જો હમણાં નીકળી ફોન આવી ગયો ભાઈ. હાલો એરિક ટાટા. હાલો હું જાઉં છું હો. જોઈ લે રિહાઈ ગયો કાંઈ વાંધો નહીં. કાલે હાઈને આવતો રહીશ હો. ઉપાધિ ઘરમાં કેવો રિહાઈ જાય આમ જો. હાલો ભાઈ આપણે લિફ્ટ બોલાવી લીધી છે. લિફ્ટ આવી ગઈ. હાલો ફોન કરું નીચે આવું એટલે. દર્પણભાઈ આવી ગયા છે અને આપણે જાય ગ્રાઉન્ડ ફ્લોરે. અને જોઈ લ્યો નાઇટ ડ્રેસ પહેર્યો છે સ્વેટર પહેર્યું છે એવું છે ભાઈ. ઠંડી છે ફૂલ એટલે જો નાઇટ ડ્રેસ પહેર્યું છે અને આપણે જીન્સનું પેન્ટ પહેર્યું છે. બાકી નાઇટનું પેન્ટ પહેર્યું ને એમાં તો ફૂલ ઠંડી લાગતી હતી. અને એક જોડી કપડાં લઈ લીધા એટલે આપણે ત્યાં નાવું હોય ને તો ઉપાધિને હવે અહીંથી ઉંદર પણ જાહી 2 વ્હીલ લઈને પ્રતિકના ઘરે. ત્યાંથી આપણે ગાડી લઈ પછી સંગ્રામ લેવાનું હોય. માધા પર જઈને આપણે હર્ષિલને લેવાનું હોય. બધાને લેતા જવાનું છે. કેમ છે બાકી ઠંડી હે? ઠંડી છે ને ભૂકા કાઢી નાખે ભાઈ. હાલ જવા દે હાલો હે. હા પ્રતિકના ઘરે જવા દે. ત્યાંથી ગાડી લઈ આવી આપણે ને પછી આપણે નીકળી બે. ઠંડી ફૂલ છે ભાઈ. એમાંય પાછો આ વરસાદ પડ્યો ને ઝાપટું એટલે આમ જો ને આટલો કોટ પહેર્યો છે અને ટોપી સાયલ તોય એટલી ઠંડી લાગે છે. ફટાફટ ગાડીમાં બેસી એટલે ઠંડી ઓછી લાગે. હા ઠંડી બોંડી કાંઈ નથી લાગતી સડા બડા પહેરીને તમે હે. આમ તો જો અમે બે હાવ ઠંગરાઈ ગયા અને આને કાંઈ ઠંડી જ નથી લાગતી. કાંઈ ફેર જ નથી પડતો હે. પ્રતિકને કહું ગેસ બેસનું શું છે આનું કંઈક કહેજો ભાઈ. આપણને ગેસ વાળી ગાડીને જાજો અનુભવ ન હોય. અરે એ કે પોગી જાય એમને એમ કા. ઓહો તો આપણે ધ્રોલ પોગી જાય ભાઈ એમ ને. એટલે એવરેજ કાઢવા હાટું જ આપણે સ્પેશિયલ લઈ જઈએ ભાઈ. આપણી જે લોડ સેન્ટ્રો રહી ને કેમ કે આપણે ડીઝલ ગાડીમાં તો બધી વરનામાં સ્કોર્પિયોમાં બધામાં આપણે જોઈ લીધું કેટલાય દ્વારકા પહોંચી પાછા રિટર્ન થઈ જાય. આજે તમને જાણવા દડશે આપણી સેન્ટ્રોમાં કે કેટલા રૂપિયાનો ગેસ પૂરવીને આપણે દ્વારકા જઈએ ને પાછા રાજકોટ રિટર્ન થઈ જાય. હાલો ભાઈ આપણી લોડ સેન્ટ્રો થઈ ગઈ હે ચાલુ. જોઈ લ્યો ખાલી અવાજ આંબરો ભૂમ ભૂમ. અને ગેસ કેટલો છે જોઈ લ્યો. 1 ખૂટો ગેસ છે અહીંયા. હવે આપણે અહીંથી ધ્રોલ થાય 50 કિલોમીટર ત્યાં લગી જવા દઈએ. ત્યાંથી આપણે ગેસ પુરાવશી. અને જોઈ લ્યો આપણો ફોન. આ ફોન બદલાવ્યો હમણાં દર્પણને દેખાડતો હતો કે આ ટ્રીપમાં આપણે આ નવો ફોન આવી ગયો S24 અલ્ટ્રા. અને ભાઈ મ્યુઝિક એડ કર્યું કેમ હે બાકી ગીત કેમ વાગે હે? મોજ આવી જવાની હે આ ટ્રીપમાં ભાઈ. હવે હું દર્પણ અત્યારે બે હી. હવે અહીંથી જાય સંગ્રામભાઈ નાવા ગયા હે એટલે ફટાફટી નાઈને રેડી થાય એટલે એને બેહાડી અને ત્યાં અમે પોગી. હાલો ભાઈ હાલો. હવે જો તમને મસ્ત મજા આવી આ લોડ સેન્ટ્રોની આપણી ટ્રીપ જોવાની મજા આવે. આપણે નાનેથી કે લઈને મોટી ગાડી લગી બધી ટ્રીપ કરવી. એમાં એવું ભાઈ અમુક હે ને CNG ગેસ ગાડી વાળા હોય, અમુક ડીઝલ ગાડી વાળા હોય, અમુક પેટ્રોલ ગાડી વાળા હોય. એટલે આપણા વિડીયો જોવે ને બધાને ખબર પડી જાય કે આ ગાડી લઈને જઈને તો આટલાનો ખર્ચો થાય દ્વારકામાં ની બધી ડિટેલ ટૂંકમાં આપણને મળે ને બધે આપણે ટ્રીપો બધી રીતના મારવાની. હાલો ભાઈ તમારો સામાન જડી ગયો રેડી. હાલો બસ ને એનું આમાં પડ્યું તું ને બા ત્યાંથી આવ્યા ને એનું. હાલો જય માતાજી જય દ્વારકાધીશ કરી દે બંધ.
હાલો ભાઈ હવે આપણે સંગ્રામભાઈના જઈ ત્યાં ઘરે એને સંગ્રામને ફોન કર્યો, દર્પણને કીધું ફોન કર્યા ફુવારો લઈ લઈએ, કેમ કે આજે આ કાચ રહ્યો ને ત્યાં ધુમ્મસ એટલી એ છે અને કાચ સાફ કરવામાં આપણી ગાડીમાં બધું હોય, પણ આ ગાડી હજી હમણાં આવી ને એટલે આમાં કાંઈ હશે નહીં, કપડાં ને એવું પડ્યું છે. બાકી હવે આવું તો કાંઈ કાનો અનુભવ થાય ભાઈ, મજા આવી જવાની છે. આજે બ્લોગ રહ્યો ને તમને પેલો જે પાર્ટ હશે ને સ્પેશિયલ આનો જ જડશે. આપણે ત્યાં પોક્ષીને કેવી ધીંગા મસ્તી ધબધબાટી આવશે ને જોજો. અરે જગારો મારે જોરદાર રિનોવેશન થઈ ગયું. ક્યાં ગયા અમારે નીમબેન? નીમ બાબુ ક્યાં ગયા? નીમ બાબુ રિનોવેશન થઈ ગયું જોરદાર ભાઈ. સંગ્રામભાઈ ને પોગી ગયા છે. કેટલા વાગ્યા છે? 12:21, 12:30 થયા છે. અમારા દર્પણ જો ના દર્પણ કાચ સાફ કરી નાખ્યો. વાહ દર્પણ વાહ. હવે હું ઉપાધિ નહીં સમજો, આપણને ચોખ્ખે ચોખ્ખું સીધું દ્વારકા જ દેખાવું જોઈએ અહીંથી બેસીને, એટલે હે હા સીધું દ્વારકા જ દેખાવું જોઈએ ભાઈ. જય સાવરિયા શેઠ હો. આ તો આપણે જોયું હોય છે. આનો હજી મારે વિડીયો મેલવાનો બાકી છે. બાકી ગાડી ભરાણી છે ફૂલ એટલે ફૂલ, કેમ કે આવીને ત્યારને ગાડીને આપણે વિહામો જ નથી દીધો. ગાડી હાલતી જ રહી છે. રાજાને જેમ બધાને તૈયાર કરે છે. આમ જો સ્પ્રે સાડી મેં ઠાકર પાસે જાય. મેન તો હું તને કહું ગાડીમાં સાડી દે. ગાડી આપણી નવી રહે ને મસ્ત આમ જોરદાર રહેવી જોઈએ ટકાટક. ફૂલ તૈયારી હો ભાઈ. અમારે કાંઈ ન ઘટે. હું ગાડીમાં જતો હોય ને એમ થાય ઘરમાં ઓલા કેમ બેડરૂમમાં બેઠા બેઠા જાય એવી રીતના. જોવો પ્રતિક, આ તમારે હાડો તમારી ગાડીનું કેવું ધ્યાન રાખે, પછી કેતા નહીં કે હાડા ધ્યાન નથી રાખતા. બરોબર ને સંગ્રામ? હે અરે હવે તમને ફૂલ મોજ આવી જાય. હા આવ્યા નીમબેન આવ્યા. શું કે નીમ બાબુ? હે હળિયું કાઢવા માંડ્યા એમ ને? તઈ વરણની પેલી પૂનમ હે ને કાલે જઈ આવી ને? હા એટલે જ ને. ગમે એ વિડીયો હોય ગમે એ વ્લોગ હોય ને એટલે એને હાડો યાદ આવે ને આવે. હાડો બહુ વાલો સંગ્રામ તને હે જોજો. હાટ હવે દેખાણું હો ભાઈ. વાહ આ એક રૂપા હો. જોઈ લ્યો આખો આગળનો મોરો રહ્યો ને મોરોય થઈ ગયો કમ્પ્લીટ મસ્ત રિનોવેશન કરીને. આ પ્લેટ ને મસ્ત થઈ ગયું ભાઈ. આખું રિનોવેશન કરાવ્યું હે. હાલો ઠંડી થઈ ગઈ હવે અમે નીકળી. હાલો જય માતાજી. હાલો હવે આપણે ભાઈ પેલા હે ને ગેસનું ગોતવાનું છે. એમાં એવું છે ઓલું ડીઝલનું હોય તો આપણને તરત ખબર પડી જાય. અહીંથી ડીઝલ પુરાવીને હાલતા થયા સીધું દ્વારકાથી રાજકોટ. પણ આમાં ગેસમાં એવું ન હોય, ગેસમાં જોઈ જોઈને હાલવું પડે. હવે અહીંથી આપણે સીધા જાય માથા પર. હાલો અરે હાલો ભાઈ ડ્રાઈવર બદલી ગયો. સંગ્રામ કે લાઈ હું હાકી હા ભાઈ બીજા પ્રતિક જાય દીધે માર. અરે એની ભાઈ પ્રતિક જેવી આંકડી તો કોઈની થાય જ નહીં ભાઈ. એટલે સંગ્રામ કે લાઈ કે તને આમાં ઓછું ફાવશે, હું હમણાં ફટાફટ પોગાડી દઉં ભાઈ. અમે આજે અહીંથી નીકળતા હતા ને ત્યાં લાલ ખૂટો થઈ ગયો. એટલે સંગ્રામ કે હાલ અહીંયા પંપ છે ને પેલા નેટ જવા દે અને આપણે સીએનજી ફૂલ કરીને પછી જ નીકળી, એટલે ઉપાધિ જ નહીં. એટલે હું ખબર પડી જાય કે રાજકોટ થી ફૂલ કરીને નીકળ્યા અને પછી કેટલા કિલોમીટર હાલે નહીં જોવાનું છે. ને એ તો આપણને ખબર છે કે ભાઈ એક્ઝેક્ટ રાજકોટ થી દ્વારકાથી રાજકોટ આવીને એટલે 250 500 કિલોમીટર થાય. હવે આપણે જોવાનું 500 કિલોમીટરમાં કેટલો ગેસ જોઈ ને. બાકી જો હાવ મસ્ત હાવ એટલે હાવ ખાલી રોડ હે. થોડીક ફટકી મારું. અરે એમ તો પિકઅપમાં આમાં કાંઈ ન ઘટે ભાઈ, કેમ કે એક તો 4 સિલિન્ડર છે અને પાવર એ જોરદાર આવે સેન્ટ્રોમાં. હાલો ભાઈ હાલો દ્વારકા પૂનમ ભરવા આવો. નવા વર્ષની પહેલી પૂનમ કા હે દર્પણ હુઈ નથી ગયો ને? જય દ્વારકાધીશ. ઠાકરે બોલાવ્યા ભાઈ, ઠાકરે બોલાવ્યા. ઈ આપણી નવી ગાડી લઈને હો ભાઈ. આવી આપણી ગાડીમાં આટલી ઢીલી હેન્ડ બ્રેક નથી હે તો સોરી આ ટાંકી નું આ જોવે ઈ ઓલું ગરમ થાવન મીટર નું છે. હાલો ભાઈ આપણે આવી ગયા ગુજરાત ગેસ ના સીએનજી ના પંપે. હવે આપણે પેટ્રોલ ડીઝલ પંપ નહીં પણ બધે સીએનજી પંપ જ તમને જોવા જશે. હે અવાજ તો જોરદાર આવે ભાઈ. જોજે હરવે આ પ્રતિક કે આમ નમ કરીને તમે પતાવી દેહો, પાછી મોકલશો ને હાથમાં નહીં આવે. જવા દે ફૂલ કર લે હમા એટલું કર લે હે. એટલે જ હું આગળથી ઉતારું ભાઈ, કેમ કે આમાં હે ને બાજુમાં જ ન ઉતારે. આટલો આગો વહી ગયો બરોબર ને? હવે નહીં નડે ને સંગ્રામ ને? હા તો આપણને સલાહ દઈએ ભાઈ, એટલે આપણે પાછા આગા વહી જાય. એટલે એને કાર્ડ પકડાવી દીધું. જો અહીંયા આપણી ટાંકી થાય છે ફૂલ. કેટલાનો હમાડો ઘણો હમાઈ ગયો.
700 માથે વહી ગયો આમ જો એ 9 કિલો આવી જાય 9 કિલો આવી ગયો 9 કિલો માથે વહી ગયો. એટલે ખાલી જતી પ્રતિકને કે આ તો તમે અમને ગોળી દીધી હા આમાં કઈ હતું જ નહીં આમ તો જો 10 કિલો વહી ગયો. હા એલા કેટલા કિલોમીટર હે 1,57,000 હા 449 બરેડી હાલો 1,27,449. ટ્રીપ મારી દઉં. હા ન્યા નહીં લાગે એ ટ્રીપ નથી હાલતી. હવે ભાઈ આપણે હે ને અહીંથી 795 રૂપિયાનો એટલે 9.90 એટલે તમે ગણો ને 10 કિલો ગેસ પુરાવ્યો છે આપડી ફૂલ એટલે ફૂલ ટાંકી કરી નાખી છે. ટાંકી કયો કે ગેસનો બાટલો કયો કે જી કયો એટલે આમાં થોડુંક અમારે બોલવામાં આડાવરું રહે ભાઈ એટલે હલાવી લેજો. અને હવે આપણે નીકળી છીએ આ જો આ આપણે સામે કર્ણાભાઈ નું ગાર્ડન છે આરટીઓ વાળો રોડ છે હા હરગંગે આપણું જે સર્વિસ સ્ટેશન રહ્યું ને બાપુનું ઈ. અને હવે અહીંથી આપણે જાય માધાપર સીધા. હવે આપણે જોવાનું એક્ઝેક્ટ આમાં ખબર પડી જાય કેટલી હાલે શું છે શું નહીં કેમ કે 10 કિલો ગેસ અમાય અને 9.90 કિલો ગેસ અમાણો એટલે તમે 10 કિલો જ ગણો ને. બાકી તો આમાં લીવર મારવામાં જ વહી જાય. બાકી તો અમારા ડ્રાઈવર ઉપર ખબર પડે. એવરેજ કાઢવાની ભાઈ આપણે 1200 રૂપિયા પાછા આવતા રહેવા જોઈએ દ્વારકાથી. અમારા રાજકોટમાં વિકાસ ગાંડો થયો ઊંધે માથે આમ જોઈ લે. રાતના 12-1 વાગ્યા હે અને ફૂલ રોડ નું કામ ચાલુ છે. ફૂલ એટલે ફૂલ હે રોડ સાફ કરે હે ને રોડ હે ને થઈ જાય કમ્પ્લીટ 1 નંબર ભાઈ. અને આ શું કામ થાય ખબર હે મોદી સાહેબ આવે હે મૈંડા નકર તો થીગડા મારતા ખોદી રોડ ઉપર લાઈટો કેટલી નાખી દીધી આપણને એમ થયું વાહ ભાઈ વાહ. હું તું કરસ બેઠા બેઠા જોવું હવે ની એની કેપેસિટી હું કા ઓલા વર્નામાં નીચે સેડાન જે ફિલિંગ આવે ને ઊંચી લાગે એટલે તાર પગ ને થમાતા પાછી કરવી એમ અહીંયા ચડાવવા પડે અહીંયા ત્યારે મને લીવર થોડુંક મારવાનું ખબર ઈ વાથી આમ જોઈને જોવે છે કે હજી કેટલીક પાછળ જાય છે. હાલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ માધાપર. આપણો હર્ષિલભાઈ આવી ગયો છે. કયો આપણે રાજકોટ નો મોટામાં મોટો ડીમાર્ટ મોલ હો માધાપરમાં. જો અહીંયા રહેતા છે બધાને ખબર છે બહુ જોરદાર બની ગયો. ને આ જો નવો રોડ અહીંથી નીકળો પાછળ થઈ ખોટું નહીં તો ભાઈ તે નક્કી એકાદો હા તે નક્કી એકાદો હે ને સ્ક્રૂ ઢીલો કરી નાખ્યો. હા અને જો પાછળ જો હજી જો આ તારે તો ઓલું રોલર કોસ્ટર જેવું થઈ ગયું. તો આપણે 800 રૂપિયા પાછા આવતા રહી આને પગ ઊંચો લઈ લીધો તો એ ગાડી 70 80 60 70 80 એમને માયલી છે ભાઈ. પાંચમા ગેરમાં નાખી દીધી છે તોય એટલી સ્પીડ માં આયલી જાય છે. એટલે મને લાગે આમ આપણે 800 રૂપિયા પાછા આવતા રહી. રેવા દેજે સંગ્રામ રેવા દેજે. સ્પોર્ટ મોલ્ડ ચાલુ ન કરતો એ ભલે ડીપર મારે સાઈડ કાપે હે ના ઈ રેવા દે. ઈ ડીપર મારે સાઈડ કાપે ગમે થાય આપણે નિરાયતે પ્રેમથી બધાને સાઈડ દઈ દેવાની. બાકી સ્પોર્ટ મોડ ચાલુ ન કરતો. સંગ્રામ ને મેં કીધું આપણે નિરાયતે ચાલજે ભાઈ. આપણે એવરેજ કાઢવાનું મસ્ત નિરાયતે નીકળ્યા ખોટો આનો સ્પોર્ટ મોડ ચાલુ કરી ભાઈ અને ગાડી આગળ ને અમે બધા વાહે એવું કાંઈ કરવું નથી. આપણે નિરાયતે જવા દે. આપણે આમ બાયપાસ થઈ નો ભાઈ. હાલો આપણે આવી ગયા છીએ પડોદરીના જો સર્કલ અહીંથી આમ ગામમાં ને આપણે સીધું બાયપાસ જામનગર બાજુ. સાહેબ કાટબાટ સાફ નથી કરવો ને? કાટબાટ જરૂર નથી ને? રેડી હાલો ભાઈ. પાન બાન ખાઈને અમારા ડ્રાઈવર થઈ ગયા છે કમ્પ્લીટ. આપણે જો રવેચીએ ઊભા હતા એને મસ્ત ચા પી લીધી ને મજા આવી ગઈ. હવે જાય છે અહીંથી. હા ભાઈ આપણે પેલા વાં હતી ને ઓલી કઈ ચોકડી આગળ આવી મોવૈયા ચોકડી હતી રવેચી હોટલ. હવે અહીંયા આવી ગઈ છે. એના પછી આવે 700 મીટર અહીંયા ચા બા પીને હવે આપણે નીકળી હી હરવે ભાઈ. પાછા મસ્ત નો કોટો બોટો ચડાવીને ફ્રેશ થઈને નીકળી ગયા છીએ અમે. બરોબર ને સંગ્રામભાઈ? હવે કઈ ઉપાધિ નહીં ને? હવે જવા દો સીધી એને પછી આપણે એને હુઈ જાય ચારે નિરાતે દ્વારકા જાય તો ઉભી રાખજે. આની લાઈટ બરાબર નથી એટલે હું કોક બરસાત ગોતું હારે આવે ને તો વાય ગાડીને અકેલા રાખો ભાઈ. એમાં એમ લીવર માં નો પોગે આમાં તારે ગાડીઓ નાખવો પડે વાહે. ગાડીઓ નાખ ને તો ભેગે આઈ જાય ભાઈ. પ્રતિક કે માણા જેવા તમે માણા જેવા જોજો પ્રતિક એટલે તમને બધું દેખાડું. આ જો તમારા હાડો હે ને આવું કરે છે. હું તો ડાયોરિયો એટલે આપણે તો એવું કઈ કરી નહીં એમ કે આકવાટ નોટી દેવાની એટલે તમે ચા પી લીધી કેમ કે હવે જો ખરેખર ઓરિજિનલ મસ્તી અમારી ચાલુ થાય છે ને હવે જ ચાલુ થાય પડોદરી પછી ભાઈ. લો ભાઈ આયલું હે ઇકોની સેન્ટ્રો ની રેસ થઈ ગઈ થોડી ગરમી ભાઈ બાજુમાં આવે ખબર પડે હાલે એમ નહીં તો
આવ્યો જો જોજો હમણાં સાઈડ કાપીને વહી જાય જો જાય જોઈ લે અમારી ભાઈ રેસ જામી હતી હરખી ફૂલ ધબધબાટી આપડી એસી ઈ જો અત્યારે હવે હોય જાતો હોય છે એને ખારમાં હે ને લીવર આખું દબાવી દીધું તો અહીંયા આટલી સાઈડ કાપી થઈ ગઈ ના ભાઈ તોય આમ જો ભોગવા દીધું એને સાચું કે કેવો પાવર ભાઈ જોરદાર પાવર તમારું નામ લીધું તને ઉડી સીધી લીટી મારી ઓલી જીપ ને ઇનોવા પાછળ રહી ગઈ હતી પેલા ફટકી લાગી ને પછી ભલે ઈ બધી સાઈડ કાપી ગઈ પણ સ્ટાર્ટિંગ માં આને જ સાઈડ કાપી ભાઈ હા દ્વારકા વાળાની મોજ જય દ્વારકાધીશ હો ભાઈ ઓ કરશન કેવો કે તને રામો રે કેવો હા સેન્ટ્રો ની મોજ ભાઈ સેન્ટ્રો ની મોજ જાય અમારી જોઈ લે આમ જો 90 હો જાય ભાઈ ભાઈ આમ જોઈ લે હું કે હા અલ્ટ્રા ના ભાવમાં સેન્ટ્રો ભાઈ આ ખીચામાં રાખવો કે આમાં બેવું તમારે વિચારવાનું હા સોલા ભાઈ બોમ્બે નગરિયા હો નાઇટ ડ્રાઈવ કરવાની સાચી આજ મજા હે ભાઈ હે નાઇટ ડ્રાઈવ માં કેવી મજા આવે બાકી આના જેવી એકેય મજા નહીં ભાઈ હે હવે બરોબર હે હવે કઈ કામ ઓલું આપણને આવડતી હોય ની ભાષાનું ગીત આવ્યું ફૂકા ખુશું ઓલું મોઢામાં કેવું કઈક ભર્યું હોય મેરે હી ઇશારો પે ચલે વક્ત ઓહો એ અહીંયા તો આખું હાવ આમ નકશો જ બદલી ગયો આ જોઈ લે ઓલી લાલપુર ચોકડી એવી લાલપુર ચોકડી આપણે અહીંથી આ હતા પર જઈ વરી બધી બાજુ પુલ થઈ ગયા ભાઈ આ તો ઘણો વિકાસ થઈ ગયો આપણે 6 મહિના થયા નથી નીકળ્યા ભાઈ આ રોડે થી આમ તો જો બધાય ભાઈ આવી ગયો બોર્ડ દ્વારકાનું કેટલા કિલોમીટર હે જોઈ લ્યો 128 કિલોમીટર દ્વારકા બાકી રહ્યું ભાઈ આપણે જામનગર બાયપાસ આપણે એક્ઝિટ કરી લીધો અને હવે સીધો આપણે ખંભાળિયા ટોલ નાખવું આવશે ભાઈ હવે આ ખંભાળિયા વાળો રોડ પકડી લીધો આપણે વેચીએ નહોતી વા ભડદરી હે હા ખુલી ગયું એમ કહું આ તો ઓલી રવેચીએ નહોતી આમ જોઈ લે આપણે ભાઈ જામનગર વટી ગયા તા હાયર પોગી ગઈ અમારી અલ્ટો હારી કેવાય તને હારું કેવું હે એ બેનપણી આપણે કઈક બિસ્કિટ માં લઈ લીધા હોત ને તો સારું હોત ખવડાવતી હવે ગમે ત્યાં ઉભા રહીને એટલે થોડાક લઈને હે ને રાખી દેવા હે હાલો ભાઈ હવે આપણે 130 કિલોમીટર બાકી હે થોડીક વાર અહીંયા ગાડીને દીધો હે હોલ્ડ અને બધાય બાથરૂમ કરી લીધું ને અહીંયા મસ્ત ઉભા હે આ તાપડું કરવા હાલો હાથ શેકવા હાટું ભાઈ તાપડું કરો હે તું રેવા દે અત્યારે આ જોઈ જાહે ને તો એમ કહે કે ઉભા રહ્યો તો તમે પાછા આવતા રહ્યો હાલો ભાઈ હવે 130 કિલોમીટર ડ્રાઇવિંગ કરશે કરણભાઈ સંગ્રામ આવી ગયો બાજુમાં એ ગીત વગાડશે હવે મસ્ત બબે ડ્રાઈવર હાલો ભાઈ ખાલી 100 કિલોમીટર આપણે દ્વારકા બાકી હે અને આપણે જોઈ લ્યો ગેસની લાઈટ તમને દેખાડવું કેટલી હે 2 લાઈટ જાય રે આમાં દેખાય 2 લાઈટ ગઈ હે અને 2 લાઈટ હજી બાકી હે એટલે તમે ગણો અડધી ગેસનો બાટલો આપણો ખાલી થયો ને 150 કિલોમીટર હાલ્યું હજી 100 કિલોમીટર આરામથી હાલી જાય એટલે કેટલી હાલી આખી ટાંકીમાં 250 કિલોમીટર આરામથી હાલી જાય એટલે તમે ગણો ને 25 માથેની એવરેજ થઈ ભાઈ અને બાકી તો એક્ઝેક્ટ એવરેજ તો આપણે રિટર્ન થાય ને ક્યારે આમાં લાલ લાઈટ આવે ને ત્યારે ખબર પડે બાકી લાખ રૂપિયાની ગાડી પ્રમાણે ભાઈ એક નંબર ને જોરદાર છે હે કેવી આંકવાની મજા આવે ફૂલ એટલે ફૂલ રિઝલ્ટ ભાઈ કાંઈ ન ઘટે એવી મસ્ત અમે જો 80-90 હાંકતા જાય નિરાતે અને બાકી ગીત સાંભળતા જાય એનું કામકાજ જોરદાર હે મજા જ આવી વાળા કે કાંઈ ન ઘટે નોકિયા નાની ફેમિલી હોય ને એના માટે મસ્તની ગાડી ભાઈ લાખ રૂપિયામાં તો કાંઈ ન ઘટે હલવાણા ને હરખી રીતના હે અહીંયા આવ્યા પોઈચા જો આ ખંભાળિયાનું ટોલ નાકું છે અહીંયા પોઈચા ને ખબર પડી કે આમાં ભાઈ ફાસ્ટેગ જ નથી માર્યું હજી હવે સીધો ડબલ નો ફાસ્ટેગ દેવો જોઈએ મેન સંગ્રામ બહુ મૈથા બહુ રસ્તો ગોઈતો ભાઈ ક્યાં ગામડામાં આગળ ગરી ગયા હતા
માંડ હોહરવા નીકળ્યા. મેં પેલા બહાર નીકળી જાય પછી વ્લોગ ચાલુ કરી હે પાકું ફાઇનલ આ વિડિયો યાદ રાખજો. સ્કોર્પિયો લઈને આવીને એટલે આનો ટોલ નાકાનો રસ્તો એક જોવો છે ક્યાંથી નીકળે. આપણે ઓફરોડિંગ વાળો રસ્તો જોયો પણ અત્યારે હું હે રાઈથે અને પાછી લાઈટું કઈ હોય નહીં, ખબર નથી પડતી ને કાઈ નહીં પ્રમાણે. હા પછી જો આપણે અહીંયા ટોલ નાકે આવ્યા, ટોલ નાકે ઓલા ભાઈને પૂછ્યું જોડિયા એટલે એ ભાઈ કે કાંઈ વાંધો નહીં, એ કે તમારે ફાસ્ટેગ નથી ને, એ કે કેશ પેમેન્ટ કરશો તો 220 રૂપિયા કા તો 220 રૂપિયા સીધા ડબલ, અને યુપીઆઈ કરશો ને તો 137 રૂપિયા 137. તો મેં કીધું આપણે યુપીઆઈ જ કરી દઈએ, હાલો કઈ ઉપાધિ જ નહીં. આ દર્પણ ક્યાંય ગયો, સાઈલ જ દેખાય છે. હાલો ભાઈ હાલો હવે જવા દે. આમ જો ને પાછી આ ટોલ નાકે છે ને લાઈને એવડી હોય ભાઈ. હાલો ભાઈ 5 વાગશે 5 હમણાં એક્ઝેક્ટ 4:59 થઈ છે. જોઈ લ્યો કેટલા 4:59 થઈ છે ને આપણે ટોલ નાકે ટોલ પે કરીને જોઈ રહ્યો ખંભાળિયા વાળો ટોલ છે. અને અહીંયા ગાડી રાખી છે સાઈડમાં. સંગ્રામ કે અહીંયા થોડીક વાર હે ને દબવી દઈ, આને આરામ કરવા દઈ. હું ભાઈ ધુવાણા બુવાણા ફૂલ આમ નીકળે છે એટલે મેં કીધું આને હે ને થોડીક વાર વિહામો દઈ ભાઈ. જોઈ રહ્યો છે ને. અને બાકી ભાઈ આજ તો અમને નવું જાણવા જડ્યું. પેલા મને તો ઠીક, તમને બધાને એમ જ છે કે પેલા આપણે ટોલ નાકે નીકળીને ફાસ્ટેગ ન હોય ને એટલે પૈસા તમારે ડબલ જ દેવા પડે કેશ પેમેન્ટમાં. પણ આજકાલ ટોલવાળા અહીંયા ભાઈને પૂછ્યું ને નવું જાણવા જડ્યું કે ભાઈ તમે યુપીઆઈથી પેમેન્ટ કરો ને, જો કે આપણે ખંભાળિયાવાળો ટોલ રહ્યો ને 110 રૂપિયાનો ટોલ હે. યુપીઆઈથી પેમેન્ટ કર્યું તો 137.50 પૈસા, 138 રૂપિયા કપાણા, એટલે 28 રૂપિયા ખાલી મોંઘું પડ્યું. ને બાકી એ જ વસ્તુ તમે રોકડું પેમેન્ટ કરો ને તો સીધા તમારે ડબલ પૈસા દેવા પડે. એટલે ગમે ત્યારે હવે ટોલ નાકે તમે નીકળો અને તમારે ફાસ્ટેગ ન હોય ને એટલે ટોલ નાકે સીધું એમ જ કહેવાનું ભાઈ યુપીઆઈથી અમારે પેમેન્ટ કરવું, એટલે ખાલી ને ખાલી તમને ટોલના ભાવ કરતાં 30 રૂપિયા જ મોંઘું પડશે ભાઈ. હવે સંગ્રામ જોવે છે બધું બરોબર છે ને? હે રેડી છે ને બધું? વાહ. થોડીક વાર આરામ કરી ગાડીને વિહામો દઈ અને અમે સ્ટ્રેચિંગ બેચિંગ થોડા કામ કરી અને પછી જ હાઈલા દે. હવે તો જાજુ કાંઈ હે નહીં, હવે નિરાતે જાય ને એટલે આપણે ટૂંકમાં આપણા ટાઈમે જ પહોંચવાનું છે, એટલે કાંઈ ઉતાવળ છે નહીં. સલામ દુઆ મુલાકાત. 5:36 થઈ છે અને આપણે પહોંચી ગયા છીએ હોટલ ધ લિયો મિડવેમાં. હો ભાઈ જોઈ લ્યો. આ હા ઠંડી છે ફૂલ. અને જોઈ આપણી બંટુડી જો અહીંયા ઊભી કેમ લાગે બાકી. એમાં અહીંયા પાછળથી જે કાચ કરાવ્યા ને હે, જે આ સ્મોક કરાવ્યા ને એમાં તો બહુ જોરદાર આનો ઉઠાવ આવે ભાઈ. અમારો પાંડે અંદર કરીને બેસી ગયો કે વાં ગયો ચા પાણી પીવા હાટું, વાં વહી ગયો લાગે છે. અને હું ને દર્પણ હવે અહીંયા આટા મારી હી. અને અમારો સંગ્રામભાઈ ગયો છે અંદર વોશરૂમમાં. કે તમે રાહ જોવો હું આવું. મેં કીધું કાંઈ વાંધો નહીં. હવે મારે ટોપી કાઢવી જોઈએ, પેલા ટોપી પહેર લઉં. નાની હાલત જો કરી ગમે ત્યાં નાખી છે ભાઈ. હા જો આ જી આ લાઈટ રહીને આ બહુ મસ્ત, આગેથી મસ્ત ઉઠાવ આવે આનો જે રહ્યો ને એ જોરદાર લાગે. આપણે બધી ગાડીઓ આપણા માટે હોનાની ભાઈ, કેમ કે બધી ગાડીઓ બધાય સ્ટેજ ને બધાય લેવલ પ્રમાણે અલગ અલગ છે. ને બાકી આગળ છે ને ભાઈ રાતના અત્યારે તમારે સીએનજી ગાડી લઈને આવો ને એટલે સીએનજીમાં તો તમારે ક્યાંય મેળ આવે જ નહીં. જ્યાં મળે ને ત્યાં તમારે સીએનજી ફૂલ કરી લેવાનું, બાકી તમારે હેરાન થવાનું જ રહે. અત્યારે હજી અમારે 2 ખૂટા છે અને હવે લગભગ 70 કિલોમીટર બાકી એ છે અહીંથી. તો જોઈએ હવે ક્યારે પૂરવાનો મેળ થાય. આજે તાજો ઘાણવો બને હો ભાઈ, આમ જોઈ લે એવી મસ્ત મજા આવે છે. આ બાજુ આવતો રહેજે અહીંયા. હા આપણી આવી ગઈ કોફી ભાઈ. અને ઓલા જોવા ચા લેવા લાઈનમાં ઊભા છે. હા કેટલા લીટર રહી છે? કેટલા 40-50 લીટર રહી છે? 45 લીટરનું ઘાણવું બને ભાઈ જો. એટલે ઓને કીધું આ બાજુ આવતા રહ્યું, અહીંયા મસ્ત મજા આવે છે. એને ગરમ ગરમ હવા આવે ને ભાઈ. હાલો આપણે આપણી કોફી પી લઈ. અમારા ચા વાળા આવી ગયા જો. આ જોઈને તને કઈ યાદ આવે? બુલેટ રાઈડ ઉપર જો આ 2 કપલ આવ્યા ને, તને કઈ યાદ આવે? એમ નહીં, સેમ આવી જ ઠંડીમાં આવી જ રીતના 2 સુસવાટા બોલાવ્યા કેવા ગયા હતા. હે ઈ વિડીયો હજી જૂના જોઈને એટલે એમ થાય કે ભાઈ ખરેખર અમે હિંમત કરી ગયા હો. તો જો ટ્રાફિક એટલે ટ્રાફિક હો. આમ જો અમે બેઠા બેઠા ઈ જોતા હતા કે 3 ગાડીઓ, 3 મોટી મોટી ગાડીઓ બાજુમાં ઊભી છે. જો થાર ઊભી, ફોર્ચ્યુનર ઊભી ને આ સ્કોર્પિયો ઊભો. હે કઈ લાગે મોટી?
હે આમ તો જો પણ આમ જો આ સ્કોર્પિયો ની હાઈટ જોવો, આ સ્કોર્પિયો ની હાઈટ ને ફોર્ચ્યુનર ની હાઈટ કેટલા આટલે પોગે આમ જો ભાઈ, બચુલિયું લાગે ફોર્ચ્યુનર આગે સૌથી ઊંચો સ્કોર્પિયો લાગે ભાઈ ને ઈ ઊંચી લાગે ઓના કરતા ફોર્ચ્યુનર કરતા. ઓહો ભાઈ ફૂલ એટલે ફૂલ ખળબચડો રોડ હો ભાઈ. આપણે ઓલો હાઈવે વાળો રોડ નથી લીધો પણ ખળબચડી પટ્ટી લીધી છે. આમ જોઈ લ્યો જે ઓલો વિધાઉટ ટોલ વાળી જે આવે ને ઈ હા પણ કાંઈ હજી એવો ને એવો અહીંયા કઈ સુધરે એમ જ છે ને ભાઈ. આ બાજુ લ્યો ને હા એમાં હું જો આ રોડે બે ફાયદો થાય. એક તો તમારે એક ટોલ નો આવે અને બીજું 20 કિલોમીટર ઓછું થાય પણ રોડ હાવ એટલે હાવ ભંગારે ભાઈ. અને બીજું નવું માં બોર્ડ માર્યું હતું આ રોડ ઉપર હે ને 7 કિલોમીટર પછી સીએનજી પંપે છે. હવે ઈ જોઈ હી અમે હજી લગી તો ક્યાંય દેખાણો હે નહીં. હા ઈ તો કહું છું આ. અને બાકી આ ગાડીની ફૂલ એટલે ફૂલ ટેસ્ટિંગ થાય છે. આમ જોવો ટાયર કેવાક નબળા હે હું નહીં બધું એમાં ખબર પડી જાય. સંગ્રામ મને ઈ જ કહે ભાઈ ધ્યાન રાખજે આમાં ક્યાંક પંચર પડ્યું કે ટાયર ફાટ્યું ને તો લાંબી ના થઈ જવાના સી ટાયર બદલાવવામાં કા. ઓહો ભાઈ આમ જોવો જો આ છેલ્લે લાઈટ બરે આ લાઈટ થી જોતા જાજો જો અહીંથી આ બધી જો આ લાઈન રહીને આ બધી લાઈન છે ની ખબર આપણે હમણાં વાત કરતા હતા ને કે અહીંયા ક્યાંક સીએનજી પંપ હે. આમ જો પંપ તો બંધ હે. આ હોટલ હે આ હોટલ ની બાજુમાં સીએનજી પંપ હે. પંપ તો બંધ હે પણ આ ખાલી લાઈન જોવો થઈ હે કેટલી 40 ગાડીઓ આરામથી હે. અમે તો અહીંયા સાઈડમાં ઊભી રાખીને ભાઈ એમને ઊભા રહી ગયા કેમ કે આપણે હજી એક ખૂટો હે એટલે એમાં ગણો ને 50 કિલોમીટર એમાં હાલી જાય ને 20-30 કિલોમીટર બીજી એટલે આપણે હજી દ્વારકા પોગી જાય અહીંથી 36 કિલોમીટર દ્વારકા હે આપણે જ્યાં ઊભા હી ને ત્યાંથી. અને પાછા આપણે રિટર્ન થઈ જાય ને અહીંયા પંપે આપણે ગેસ પુરાવાઈ જાય એટલું આપણે હજી પડ્યું છે. પણ આ ખાલી લાઈન જોવો તમે. બીજું મેઇન શું છે આમ જો આ જેટલી ગાડી ઊભી ને બધાય ફેમિલી વાળા લેડીઝ ને હોટલે જો હિંચકા ખાઈને બધાય બેઠા છે. આમ તો જો પેલા તો સ્ટાર્ટિંગમાં મને એમ થયું આ બધી ગાડીઓ અહીંયા ઊભી છે મોટા ધોવે છે શું છે 3-4 ગાડીઓ જોઈ પછી આગળ આવ્યા ને ખબર પડી ઓહો આ તો આખી લાઈન હે ભાઈ. ભાઈ દ્વારકા તમે આવો ને એટલે આ તો બહુ તમારે ધ્યાન રાખવું પડે. સીએનજી લઈને આવો ને એટલે તમે હેરાન થઈ જાવ કેમ કે આ સીએનજી માં ગાડી હાલે વધીને 200 થી 220 કિલોમીટર અને ક્યાંય એકય રોડે તમને હે ને મળે નહીં. અને દ્વારકાથી ભાટિયા તમે જાઓ ને તોય 50 કિલોમીટર થાય તોય તમારે ફૂલ ટાંકી તો રાખવી જ પડે દ્વારકા પહોંચો ને એટલે એવા હેરાન થઈ જાય. એટલે આ ટૂંકમાં એટલે જ આપણે સ્પેશિયલ આનો એવો અનુભવ કરવા હાટું કે ખબર પડે કે ભાઈ સીએનજી ગાડી લઈને આવ્યા ને તો એનો કેવો અનુભવ થાય. કેમ કે બધાય તો એવા હોય નહીં ભાઈ કે ડીઝલ ગાડી લઈને જ આવવા વાળા હોય. અમુક સીએનજી ગાડી લઈને આવવા વાળા હોય એટલે એને અનુભવ મળે ને ખબર પડે કે ભાઈ આગળ જ્યાં મળે ને ત્યાં ફૂલ ટાંકી કરી નાખવાની. ઓ ભાઈ મોર્નિંગ થઈ ગઈ જોરદાર. આમ જોવો સુરત દાદા કેવા ઉગે છે મસ્ત. ના વાગ્યા કેટલા ઓ હોય 7:44 7:45 થઈ ગયા. અને આપણે છે ને હાટું ગાડી ઊભી રાખી ખબર છે જો અહીંથી દ્વારકા વધીને 5 કિલોમીટર રહી છે. આ હાઈવે છે અને આ કાગડા દેખાય જો આ કાગડા કંઈક મરી ગયું છે કાગડા એને ઓલા શું કહેવાય ખાઈ થયા છે એનું માંસ નહીં ઉપાડીને સંગ્રામને કીધું અહીંયા ઊભી રાખી આપણે અને આને હવે સાઈડમાં ઉપાડીને હે ને હરખાઈ ક્યાંક દાટી દે અહીંયા ગોતી. આ જો બધા કાગડા માંસ ખાતા હવે એટલે આવું ગમે ત્યાં જડે ને એટલે સીધું તમારે સાઈડમાં કરી નાખવું. આપણે હવે સાઈડમાં કરશું. હા એમ લઈ લે. આ હે ભાઈ બિલાડી. આમ જો બિલાડી મરી ગઈ છે. આખું ઓલું માંસ છે ને આમ જો કેટલું નીકળી ગયું. આ બધા ઓલા કાગડા આવે છે ને ચીરીને કાગડા ખાઈ ગયા છે. આમ જો આ મારે લાકડી લેવી પડી ત્યારે બધા કાગડા ભાગ્યા કાચું નાખીને મારીને ખાતા હતા ભાઈ. હવે આને છે ને હરખાઈ ક્યાંક રાખી દે ને ક્યાંક દાટી દે. આમ જો નકર આ એવા ઓલા કાગડા ખાઈ જાય ને બહુ હેરાન થાય છે ને હાવ. બાકી ઓલું કરી નાખ્યું હાવ આમ જો ને સુંદીને એટલે આ લાકડી લીધી ને કાગડા ભાગ્યા. બાકી તો ઈ ઓલા શું કહેવાય કાગડા આવો હરી કરવા હાટું સંગ્રામ ઉમર લઈ આવ્યો ઝાડવા એની માથે હે ને રાખી દે પછી આપણે પાણો કે કાંઈક મેલી દે નકર આ ભાઈ વીખી નાખશે. અને એમાં એવું છે જો અહીંયા ક્યાંય ખાડો ખોદાય એમ નથી અને આપણી પાસે આ કઈ વસ્તુય નથી અને એવી જગ્યાએ રહી ગયું છે ને આમ ઢારે એવો છે ધ્યાન રાખવું પડે. એટલે હવે એની માથે જો આ ઝાડવા રાખી દીધા કોઈને બહુ આપણો જીવ બરે ભાઈ. હાલો આને વ્યવસ્થિત કરીને પછી ભાગી હે. હા ના એ તો ભલે ને રહ્યું. હાલો તો ભાઈ હાથ ઠરી રહ્યા ખાલી થોડીક વાર બહાર નીકળ્યા એટલી વારમાં તો ઠરી રહ્યા. આ તો અંદર જ બેઠા હતા બે બાથરૂમ કરવા માંડ ઉતરા ત્યાં તો હે. અને વાગ્યા હજી તો 8 વાગ્યા હે. તડકો હજી થોડો નીકળતો આવે હે
ને ભાઈ ઠરી રહ્યા, સુસવાટા બોલાવે. આમ જો હાથ જામી ગયા એટલી વારમાં, એવી ઠંડી છે. આ ગાડીમાં બેસી ગયા, ગાડી પેક છે ને ખબર નથી પડતી ભાઈ. આટલું સ્વેટર પહેર્યું છે, ટોપી પહેરી છે, તોય ખાલી હાથ ખુલ્લા છે ને એવા ઠરી રહ્યા. બાકી ભાઈ બિલાડી હતી મરેલી, આપણે મસ્ત વ્યવસ્થિત સાઈડમાં રાખી દીધી, માથે ઝાડવાની ઢાંકી દીધા. ટૂંકમાં આપણને કૃષ્ણ ભગવાને જેટલો હુકમ કર્યો ને એટલું આપણે આપણું કામ કરી નાખ્યું, આપણે આપણા કર્મ કરી નાખ્યા. જયારે આપણે દ્વારકા આવીને ત્યારે દર વખતે આ કામ તો પેલા કરીને કરી જ ભાઈ. અને હવે હમણાં જઈએ આપણે પહોંચી દ્વારકા, અને દ્વારકા પહોંચીને તમને કરાવશી દર્શન. દ્વારકે જાવું. હાલો ભાઈ પહોંચી ગયા દ્વારકા. જય દ્વારકાધીશ. ઓહો આમ જોવો ભાઈ, ખાલી ટ્રાફિક જોવો. આ 1 થી 1.5 કિલોમીટર અગાઉથી આટલી ગાડીની પાર્કિંગ હાટું લાઈન છે. આમ જોવો કેટલી લાઈન છે, આમ જોઈ લો. બધી બસું ફોર વ્હીલું આટલી લાઈન છે. અને આપણે ગાડી રાખી દીધી છે અહીંયા, પાર્ક કરી દીધી છે આ બાજુ જ. આપણે નીકળવું હોય ને તો ઉપાધિ નહીં, સીધું અહીંથી નીકળાય ભાઈ દર્શન કરીને. અને વાગ્યા કેટલા 8:07 થઈ છે. મસ્ત ના સુરત દાદા જો ઉગી ગયા છે ને તડકો આવે છે જીરી મસ્ત તડકો નીકળે ને એટલે મજા આવે. અને આપણે ભાઈ ખાલી ને ખાલી કેટલામાં રાજકોટ થી દ્વારકા પહોંચી ગયા હે. ખાલી 800 રૂપિયામાં રાજકોટ થી દ્વારકા પહોંચી ગયા ભાઈ. જો આપણી ધનો અહીંયા પડી છે. આપણે રાજકોટ થી ફૂલ ટાંકી કરાવી હતી, પછી ફૂલ ટાંકી કરાવી જ નથી. 800 રૂપિયામાં પહોંચી ગયા ને હજી એક લાઈટ છે. હવે કેટલા કિલોમીટર ત્યારે પુરાવાની જરૂર પડે. એટલે મને લાગે 1500 રૂપિયામાં આપણી આવક જાવક બે થઈ જાય. આમ જોવો ટ્રાફિક જોવો કેટલો ટ્રાફિક.